વેલકમ બેક. આ લેક્ચરથી આપણે અલ્ટ્રાવાયોલેટ એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો લેક્ચર નંબર 1 ની અંદર સ્પેક્ટ્રોસ્કોપીના બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે અભ્યાસ કરીશું. તો આ ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું કે સ્પેક્ટ્રોસ્કોપી શા માટે યુઝ કરવામાં આવે છે, સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી પદાર્થનું બંધારણ કેવી રીતે જાણવામાં આવે છે અને કેટલા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી હોય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે જનરલી બે પ્રકારની મેથડ યુઝ થાય છે, ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ એનાલિસિસ થી આપણને એવી ઇન્ફોર્મેશન મળે છે કે કમ્પાઉન્ડમાં કયા કયા પ્રકારના એલિમેન્ટ અને કયા કયા પ્રકારના ફંક્શનલ ગ્રુપ એટેચ છે. જ્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ થી આપણને એવી ઇન્ફોર્મેશન મળે છે કે કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ એલિમેન્ટનું પ્રમાણ કેટલું છે અને પ્રેઝન્ટ ફંક્શનલ ગ્રુપનું પ્રમાણ કેટલું છે. અને આ બે એનાલિસિસ થ્રુ તમે ઇઝીલી કોઈ પણ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરી શકો છો. અને આ બે પ્રકારના એનાલિસિસ માટે જનરલી બે પ્રકારની મેથડ યુઝ થાય છે, કેમિકલ મેથડ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન મેથડ. તો કેમિકલ મેથડ એટલે જ્યાં આગળ આપણે પ્રેક્ટિકલ લેબમાં કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્યાં આગળ ડિફરન્ટ ટેસ્ટ કરીએ છીએ, લેસાઇન ટેસ્ટ, હીટિંગ ટેસ્ટ, સોલ્યુબિલિટી ટેસ્ટ, ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ, કન્ફર્મિટી ટેસ્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, સિમ્પલ ટેસ્ટ. એ બધી આપણે કેમિકલ મેથડમાં કન્સિડર કરીશું, જે ખૂબ જ સ્લો છે, કોસ્ટલી છે અને લેસ એક્યુરેસી ધરાવે છે. અને વધુમાં કહીએ તો ત્યાં આગળ જે કમ્પાઉન્ડની માત્રા વધુ જરૂર પડતી હોય છે અને જે એક વખત યુઝ કરેલો કમ્પાઉન્ડ રીયુઝ કરી શકતા નથી, એટલે ખૂબ જ કોસ્ટલી છે. તો એની કમ્પેરમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન મેથડની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટેશન એકદમ ફાસ્ટ છે, ઇકોનોમિકલી પરવડે એવી છે અને એક્યુરેસી વધુ ધરાવે છે. વધુમાં કહીએ તો જે કમ્પાઉન્ડની જ્યાં માત્રા છે એ ખૂબ જ ઓછી જરૂર પડે છે, લેસ એમાઉન્ટમાં જરૂર પડે છે, મિલીગ્રામની અંદર. અને એક વખત કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમે કોઈ સ્પેક્ટ્રા રેકોર્ડ કર્યો છે તો તમે એને ફરીથી રીયુઝ કરી શકો છો. એટલા માટે આ ખૂબ જ ઇકોનોમિકલી તમે કહો પરવડે એવી છે અને ફાસ્ટ છે. તો હાલ રિસર્ચની અંદર કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટે ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ યુઝ થતી હોય છે. તો એમાં પણ ઘણી બધી ટેકનિક આવતી હોય છે, જે પૈકી આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કરવાનો હોય છે, કારણ કે સ્પેક્ટ્રોસ્કોપી એ વાઇડલી યુઝ થતું હોય છે સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટે. તો આપણે એવું કહી શકીએ કે આ મોસ્ટ પાવરફુલ ટૂલ્સ છે કોઈ પણ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડના આઈડેન્ટિફાઈ માટે. બીજી વસ્તુ કે સ્પેક્ટ્રોસ્કોપી એ છે પ્રકાશના તરંગશાસ્ત્ર ઉપર આધારિત છે. યાની કે પ્રકાશની એનર્જી જે હંમેશા વેવ ફોર્મની અંદર રન થતી હોય છે, એટલે પ્રકાશના તરંગશાસ્ત્ર ઉપર આધારિત છે. તો હવે વાત કરીએ કે કેટલા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી હોય છે જનરલી કોઈ પણ કમ્પાઉન્ડના સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટે યુઝ થતી હોય છે. તો એક્સરે, આઈઆર, યુવી, વિઝિબલ, એનએમઆર, માસ એક્સેટ્રા, આ બધી જે સ્પેક્ટ્રોસ્કોપી છે એનો ઉપયોગ કોઈ પણ અનનોન કમ્પાઉન્ડના સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવા માટે થતો હોય છે. ડિપેન્ડ કરે છે તમારે કેવા પ્રકારની માહિતી જુએ છે, એવા પ્રકારની ત્યાં આગળ સ્પેક્ટ્રોસ્કોપી યુઝ થતી હોય છે. જેવી કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી તમારા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કેવા પ્રકારના ફંક્શનલ ગ્રુપ એટેચ છે એની ઇન્ફોર્મેશન મળે છે. એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી જનરલી એવા જ મોલિક્યુલ હોય જે એનએમઆર એક્ટિવ ન્યુક્લિયસ ધરાવતા હોય, C13 છે, P31 છે, F19 છે, 1H1 છે. મીન્સ એવા જે એનએમઆર એક્ટિવ ન્યુક્લિયસ ધરાવતા મોલિક્યુલની અંદર પર્ટિક્યુલર એટમ કયા ફોર્મમાં રહેલો છે અને કયા સ્થાને રહેલો છે એની ઇન્ફોર્મેશન મળે છે. માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી ત્યાં આગળ તમને એનો મોલિક્યુલ વેટ મળતો હોય છે અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડનો. યુવી સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી ત્યાં આગળ તમને ત્યાં તમારા કમ્પાઉન્ડમાં કોઈ મલ્ટીપલ બોન્ડ અથવા તો મોલિક્યુલની અંદર એરોમેટિક કોન્જ્યુગેશન સિસ્ટમ પ્રેઝન્ટ છે કે નહીં, એ બધી અલગ અલગ માહિતી મળતી હોય છે. તો આપણે વાત થઈ કે સ્પેક્ટ્રોસ્કોપી, હવે અભ્યાસ સ્પેક્ટ્રોસ્કોપી શું છે. તો સ્પેક્ટ્રોસ્કોપી એ પ્રકાશના તરંગશાસ્ત્ર પર આધારિત છે. ઇન શોર્ટ એવું કહીએ કે પ્રકાશની એનર્જી ઉપર આધારિત છે. તો પ્રકાશની એનર્જી હંમેશા વેવ ફોર્મમાં જતી હોય છે. જનરલી પ્રકાશની એનર્જીને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં શબ્દ વાપરી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કેટલા પ્રકારના હોય છે. તો એક્સરે, જેનો આપણે અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે એનો યુઝ કરીએ છીએ સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટે. તો એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, રેડિયો, રડાર વેવ્સ, એ મીન્સ તો આ બધી અલગ અલગ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે
એ ઇલેક્ટ્રોમેગ્નેટિક એક પ્રકારની પ્રકાશની એનર્જીનું સ્વરૂપ છે. તો આ બધી જે આપણે વાત કરી કે સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટે જ આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન યુઝ થાય છે, પણ એ સિવાય જો વ્યવહારની અંદર વાત કરીએ તો વ્યવહારની અંદર જે એક્સરે રેડિયેશન જે છે એ મેડિસિનમાં યુઝ થાય છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ સનબર્ન્સમાં યુઝ થાય છે, રેડિયો એન્ડ રડાર વેવ્સ છે કોમ્યુનિકેશનની યુઝ થતી હોય છે. તો એ સિવાય હવે આપણે વધુમાં વાત કરીએ કે જે પ્રકાશની એનર્જી જેને આપણે કહીશું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ્યારે શબ્દ વાપર્યો એટલે તમારે એવું સમજવું પ્રકાશની એનર્જી, પ્રકાશની ઉર્જા. ઓકે, તો પ્રકાશની જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કેટલા પ્રકારના હોય છે આપણે જે અહીંયા વાત થઈ રહી, રેડિયો વેવ્સ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, વિઝિબલ, એક્સરે જે અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીની યુઝ થતી હોય છે એ સામાન્ય રીતે બે પ્રકારની પ્રોપર્ટીઝ ધરાવે છે. ઇવન એ વેવ તરીકે પણ હોય છે, મીન્સ તરંગ સ્વરૂપે હોય છે, અને ઇવન એ પાર્ટિકલ્સ સ્વરૂપે પણ હોય છે. પ્રકાશની ઉર્જા બે પ્રકારે હોય જેને હું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શબ્દ હવે વાપરીશ. પ્રકાશની જે એનર્જી ઓફ લાઇટની જગ્યાએ હું શબ્દ વાપરીશ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. કાં તો વેવ સ્વરૂપમાં હોય છે, ઇવન એ ત્યાં આગળ પાર્ટિકલ સ્વરૂપમાં પણ હોય છે. યાની કે જો મારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે પ્રકાશની ઉર્જાને મારે દર્શાવવું હોય તો બે રીતે બતાવીશ કે સાયમલ્ટેનિયસલી ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડમાં થતા વેવ એટલે તરંગ સ્વરૂપે પણ બતાવી શકીશ, અને જે પાર્ટિકલ્સ ધરાવતું ફોટોન્સ છે એ સ્વરૂપે પણ ત્યાં આગળ બતાવી શકાય છે. એટલે બેમાંથી તમારે જે વર્ડ યુઝ કરવો ત્યાં યુઝ કરી શકો છો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે. હવે વાત કરીએ વેવ. વેવ એટલે કે તરંગને પણ બે રીતે બતાવવામાં આવે છે. એક છે વેવલેન્થ અને સેકન્ડ છે ફ્રીક્વન્સી. વેવલેન્થ એટલે કે લેમ્બડા, ફ્રીક્વન્સી એટલે કે ન્યુ. તો વેવલેન્થ શું છે અને ફ્રીક્વન્સી શું છે પહેલા એ સમજવાનો ટ્રાય કરીએ, ત્યારબાદ બંને વચ્ચે રિલેશન વિશે ડિસ્કશન કરીએ. તો અહીંયા આપણે શું વાત થઈ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને વેવ તરીકે પણ દર્શાવાય છે, ફોટોન્સ તરીકે પણ દર્શાવાય છે, અને વેવને ત્યાં આગળ તરંગ લંબાઈ તરીકે પણ દર્શાવવામાં આવે. તો તરંગ લંબાઈ શું છે? તરંગ લંબાઈ એ ક્રમિક બે શૃંગ વચ્ચેનું અંતર છે, અને અથવા તો બે ક્રમિક બે ઘટ વચ્ચેનું અંતર છે જેને લેમ્બડા વડે બતાવવામાં આવે છે. જ્યારે આપણે એને કહીએ કે શેની અંદર મેઝર કરવામાં આવે તો એને મીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટરની અંદર એને ત્યાં આગળ એનું માપવામાં આવતું હોય છે અથવા દર્શાવવામાં આવતું હોય છે તરંગ લંબાઈને. જ્યારે ફ્રીક્વન્સી શું છે? ફ્રીક્વન્સી શું છે કે ધ નંબર ઓફ કમ્પ્લીટ સાયકલ પર સેકન્ડ, CPS. તો ઘણી વખત વેવલેન્થની જગ્યાએ ફ્રીક્વન્સી પણ દર્શાવવામાં આવે છે. ઇવન તે NMR જ્યારે સ્પેક્ટ્રોસ્કોપીનો આપણે અભ્યાસ કરીએ છીએ તો પ્રકાશની ઉર્જા યાની કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને ફ્રીક્વન્સીના ટર્મ્સની અંદર યુઝ કરવામાં આવે છે, અને યુ સ્પેક્ટ્રોસ્કોપીનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને ત્યાં વેવલેન્થના ટર્મ્સમાં યુઝ કરવામાં આવતું હોય છે. એટલે અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે પ્રકાશની ઉર્જા એટલે કે તરંગને અલગ અલગ સ્વરૂપે ત્યાં આગળ બતાવવામાં આવતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ સાયકલ પર સેકન્ડ. આ જે છે શું છે? કમ્પ્લીટ સાયકલ છે. યાની કે મારા બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો જો ઇક્વેશનની વાત કરી હોય તો ન્યુ ઇઝ ઇક્વલ સી અપોન લેમ્બડા, જ્યાં સી શું છે? ધ સ્પીડ ઓફ ધ લાઇટ, લેમ્બડા શું છે? વેવલેન્થ છે, અને ન્યુ શું છે? ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ. જનરલી ફ્રીક્વન્સી હર્ટ્ઝની અંદર મેઝર કરવામાં આવે છે. ઇન શોર્ટ એવું કહી શકો તો કોઈ પણ પ્રકાશની ઉર્જા માટે એની તરંગ લંબાઈ અને એની ફ્રીક્વન્સી એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. ઓકે, બટ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે પ્રકાશની ઉર્જા એટલે કે ફોટોનની એનર્જી એ ત્યાં આગળ શું હોય છે કે એની ફ્રીક્વન્સી અને એની એનર્જી એ સીધા એકબીજા સાથે રિલેશન ધરાવતા હોય છે. યાની કે બંનેનું રિલેશન દર્શાવતું જો ઇક્વેશન મૂકવું હોય જે મોસ્ટ પોપ્યુલર છે E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. યાની કે કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની ફ્રીક્વન્સી વધુ હશે તો એની એનર્જી વધુ હશે, અને જો એની ફ્રીક્વન્સી ઓછી હશે તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની એનર્જી પણ કેવી હશે? ઓછી છે. જે h બરાબર શું છે? પ્લાન્ક કોન્સ્ટન્ટ છે ત્યાં આગળ. યાની કે હું અહીંયા જો ન્યુ બરાબર કિંમત મૂકું c અપોન લેમ્બડા તો મને શું મળે? E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા. ધેટ્સ મીન્સ શું થઈ ગયું કે કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે એની એનર્જી અને એની વેવલેન્થ એટલે તરંગ લંબાઈ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. યાની કે જો શોર્ટ વેવલેન્થ ધરાવતું રેડિયેશનની વાત કરું એટલે ટૂંકી લંબાઈ ધરાવતા એટલે ઓછી નાની લંબાઈ ધરાવતા તરંગ લંબાઈ ધરાવતા હું રેડિયેશનની વાત કરું તો એની ઉર્જા વધુ હશે, અને જો મોટી તરંગ લંબાઈ ધરાવતો રેડિયેશનની વાત કરીએ મીન્સ આનું મૂલ્ય વધુ છે તો આનું મૂલ્ય વધુ હશે તો 100% એની એનર્જી કેવી હશે? ઓછી હશે, કારણ કે એકબીજા ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે.
આ મૂલ્ય વધુ હશે તો આ મૂલ્ય ઘટી જશે, આ મૂલ્ય ઓછું હશે તો આ મૂલ્ય વધારે હશે. અને આ વસ્તુ આપણે આ સ્પેક્ટ્રમ દ્વારા ઇઝીલી સમજાઈ શકીએ છીએ. તો એ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અંદર અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનને આપણે અલગ અલગ વિસ્તારમાં મૂકેલા છે. એના નામ આ કરંટ જસ્ટ આ પ્રમાણે છે: ગામા રે છે, એક્સરે છે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ છે, ઇન્ફ્રારેડ છે, માઇક્રોવેવ છે અને રેડિયો વેવ્સ છે. તો આ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનના અલગ અલગ વિસ્તાર અહીંયા બતાવેલો છે. તો તેમાં અહીંયા તમે નોટ કરી શકો છો, આ એની વેવલેન્થ છે, જ્યારે આ એનર્જી છે. તો તમે જો એક જેમ જેમ હું આ ડાયરેક્શનમાં જોઉં છું ત્યારે વેવલેન્થ એટલે તરંગ લંબાઈ બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર અહીંયા વધતું જાય છે. અને જેમ જેમ જે વેવલેન્થ વધે છે એની ઓપોઝિટમાં જુઓ તો જસ્ટ એનર્જી જસ્ટ આ ડાયરેક્શનમાં જશે. તો આ સાઈડ હું જોઉં તો એનર્જી વધે છે, જ્યારે આ ડાયરેક્શન તો વેવલેન્થ ડિક્રીઝ થાય છે. આ સાઈડ જોઉં તો વેવલેન્થ ઇન્ક્રીઝ થાય છે, આ બાજુ તો એનર્જી ડિક્રીઝ થાય છે. તમે એનર્જી અહીંયા જોઈ શકો છો કે એનર્જી R10 તમે જો સૌથી ઓછી એનર્જી છે કોની? રેડિયો વેવ્સની, જ્યાં એની વેવલેન્થ સૌથી વધુ છે. જ્યારે તમે ગામા રેસનું જુઓ સૌથી વધુ એનર્જી ધરાવે છે, જ્યારે એની વેવલેન્થ તમે અહીંયા જોઈ શકો છો વેવલેન્થ સૌથી ઓછી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બંને એકબીજાના ટોટલી ઇન્વર્સલી પ્રોપોર્શનની અંદર છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એકચ્યુઅલી શું છે, તો અહીંયા શું છે, દરેક ને પોતાનો જે વિસ્તાર છે તરંગ લંબાઈનો વિસ્તાર અલગ અલગ છે. એટલે અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનનો આ એક વિસ્તાર છે અલગ અલગ, કે જેની અંદર જે વિઝિબલ જે પાર્ટ છે એકદમ સ્મોલ પાર્ટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનો. તો જ્યાં આગળ એની રેન્જ છે 400 થી 800 નેનોમીટર હોય છે જનરલી એની રેન્જ. તો અહીંયા હું એવું બતાવી શકું છું કે વિઝિબલ રેન્જથી થોડીક ઓછી તરંગ લંબાઈ ધરાવતું રેડિયેશન અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડતું હોય છે, જ્યારે વિઝિબલ રેન્જથી થોડીક વધુ તરંગ લંબાઈ ધરાવતું રેડિયેશન ઇન્ફ્રારેડ વિસ્તારમાં પડતું હોય છે. જ્યાં સુધી હું રેડિયો વેવ્સની વાત કરું તો ત્યાં આગળ જે આપણે વાત થઈ હતી મીટરની અંદર ત્યાં આગળ મેઝર થતી હોય છે રેડિયો ત્યાં આગળ રેડિયેશનને. ઓકે, તો મીટરની અંદર થાય અને ઘણો દૂર વિસ્તાર છે એ ઘણો વિઝિબલ કરતા. તો જ્યાં આગળ જનરલી ત્યાં આગળ મેગાહર્ટ્ઝની અંદર આપણે ટર્મ્સ યુઝ કરીએ છીએ, જે રેડિયેશનનું જે માપ છે એને મેગાહર્ટ્ઝની અંદર યુઝ કરીએ છીએ. તો આ વાત થઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. વધુની અંદર એક વસ્તુ કે જેની સાઇઝની વાત કરું રેડિયેશનની, તો ત્યાં આગળ એટમના ન્યુક્લિયસથી માંડીને માઉન્ટ એવરેસ્ટ સુધીની અલગ અલગ સાઇઝના રેડિયેશનનો અલગ અલગ વિસ્તાર અહીંયા તમને જોવા મળશે. તો આ વાત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, જ્યાં આગળ તમે કોઈ પણ કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર ઇલ્યુસ્ટ્રેશન કરવું હોય તો ડિફરન્ટ વેવલેન્થ ધરાવતા અલગ અલગ વિસ્તારના રેડિયેશનની મદદથી તમે ઇઝીલી કોઈ પણ મોલિક્યુલ કે એટમનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરી શકો છો. જરૂરથી મોલિક્યુલ ત્યાં આગળ એટમનું પણ તમે સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરી શકો છો. હા, એટમનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવું હોય તો ત્યાં આગળ વધુ તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનની જરૂર પડશે, એટલે કે ઓછી એનર્જી ધરાવતા રેડિયેશનની જરૂર પડશે. હવે આગળ વધીએ આપણે કે કોઈ પણ કમ્પાઉન્ડ જે રેડિયેશન છે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનું એબ્ઝોર્પ્શન કેવી રીતે કરે છે, કેવી રીતે સ્પેક્ટ્રા આપે છે, અને એબ્ઝોર્પ્શન થી ત્યાં આગળ મોલિક્યુલમાં કેવા કેવા પ્રકારના ચેન્જીસ થાય છે એનો અહીંયા અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા સ્પેક્ટ્રા શું છે એ સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા સમજવાનો ટ્રાય કરીએ ફિગર દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટેશન એકચ્યુઅલી કેવું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેમ્પલ ઓર્ડર છે કે જ્યાં આગળ તમારો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ લિક્વિડ ફોર્મમાં મૂકવામાં આવે. જો સોલિડ હોય તો કોઈ પર્ટિક્યુલર ચોક્કસ ઓર્ગેનિક સોલરમાં ડિઝોલ્વ કરીને મૂકવામાં આવતો હોય છે. આ જે છે લાઇટ સોર્સ છે કે જેમાંથી પ્રકાશના તરંગો ઉત્સર્જિત થતા હોય છે. આ છે મોનોક્રોમીટર છે. મોનોક્રોમીટરથી તમે પર્ટિક્યુલર વેવલેન્થ ધરાવતા રેડિયેશન મેળવવામાં આવતા હોય છે અને જે સેમ્પલ હોલ્ડર પર ત્યાં આગળ પાસ કરવામાં આવતા હોય છે. જો આ સેમ્પલ હોલ્ડર મીન્સ આ કમ્પાઉન્ડ જે છે એ આ લાઇટની એનર્જી, જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું હું એબ્ઝોર્પ્શન કહીશ અથવા પ્રકાશની ઉર્જા શબ્દ વાપરીશ, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું એ એબ્ઝોર્પ્શન નહીં કરે જ્યાં સુધી, તો ત્યાં સુધી એ શું થશે 100% ટ્રાન્સમિટ થશે રેડિયેશન અને ડિટેક્ટર ઉપર 100% ટ્રાન્સમિશન બતાવશે રેડિયેશન. પણ જ્યારે આ કમ્પાઉન્ડ પર્ટિક્યુલર વેવલેન્થ ધરાવતો ત્યાં રેડિયેશનનું એબ્ઝોર્પ્શન કરે છે ત્યાં પર ડિટેક્ટર પર નહીં બતાવે, ત્યાં આગળ રેકોર્ડરની અંદર
ત્યાં જે એબ્ઝોર્બ એનર્જી છે, પ્રકાશની જે ઉર્જાનું જે શોષણ થયું છે એ ગ્રાફના ફોર્મની અંદર ત્યાં આગળ પ્લોટ થશે. જનરલી ગ્રાફ એટલે કે સ્પેક્ટ્રા, એટલે યાની કે સ્પેક્ટ્રા એટલે શું, તો અહીંયા આપણે ઇઝીલી શબ્દ વાપરી શકીએ. સ્પેક્ટ્રા એ એવું છે કે જે અલગ અલગ વિસ્તારની અલગ અલગ વેવલેન્થ ધરાવતી રેડિયેશનનું કમ્પાઉન્ડ સાથેનો રિસ્પોન્સ છે. કમ્પાઉન્ડ એટલે પ્રકાશની ઉર્જાનું ત્યાં આગળ શોષણ થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું એબ્ઝોર્પ્શન એટલે મીન્સ બંનેનો રિસ્પોન્સ છે એને આપણે સ્પેક્ટ્રા કહીએ છીએ. તો સ્પેક્ટ્રોસ્કોપી મોસ્ટ પાવરફુલ ટૂલ્સ કહી શકાય કોઈ પણ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર ડિટર્મિનેશન માટે. હવે વાત કરીએ કે એવું તો શું રીઝન થાય છે કે જ્યારે એક પર્ટિક્યુલર વેવલેન્થ ધરાવતું રેડિયેશન આપણે કમ્પાઉન્ડ ઉપર આપાત કરીએ છીએ ત્યારે એ રહ્યો સ્પેક્ટ્રા એનું એબ્ઝોર્પ્શન કરે છે અને એબ્ઝોર્પ્શન થી ત્યાં આગળ સ્પેક્ટ્રા મળે. તે એબ્ઝોર્પ્શન થી મોલિક્યુલમાં કયા કયા ચેન્જીસ આવે છે એ જાણવું જરૂરી છે. તો મોલિક્યુલ, કોઈ પણ મોલિક્યુલની આપણે વાત કરીએ તો એ ડિફરન્ટ ટાઈપના મોશન સાથે જોડાયેલો હોય છે. જસ્ટ લાઈક મોલિક્યુલ પોતે આખો રોટેટ થઈ શકે છે, ઇવન બોન્ડ છે વાઇબ્રેશન અનુભવી શકે છે, ઇવન ઇલેક્ટ્રોન મૂવ થઈ શકે છે. તો આ પ્રકારના અલગ અલગ મોશન સાથે કોઈ મોલિક્યુલ જોડાયેલો હોય છે. હવે આ મોલિક્યુલને જ્યારે ઉપર પર્ટિક્યુલર આપણે ફ્રીક્વન્સી ધરાવતા અથવા તો પર્ટિક્યુલર વેવલેન્થ ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપણે આપાત કરીએ છીએ તો આપણે અહીંયા વાત થઈ જ્યાં સુધી આ એબ્ઝોર્બ નહીં કરે, પ્રકાશની ઉર્જાનું એબ્ઝોર્પ્શન નહીં કરે ત્યાં સુધી રેડિયેશનનું ટ્રાન્સમિશન 100% થશે. બટ જ્યારે એનું એબ્ઝોર્પ્શન થશે, હવે ઇમ્પોર્ટન્સ છે એબ્ઝોર્પ્શન ક્યારે થાય, તો જનરલી તમે આ ફિગર દ્વારા સમજી શકો છો કે ગ્રાઉન્ડ સ્ટેટ છે અને એક્સાઇટેડ સ્ટેટ છે. ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જવા માટે જરૂરી ઉર્જા જેને હું કહું છું ડેલ્ટા E, મીન્સ એવું કહેશો કે બે એનર્જી વચ્ચેનો તફાવત. મીન્સ આ જેટલી એનર્જીનો તફાવત છે એટલી જ એનર્જી ધરાવતી રેડિયો ફ્રીક્વન્સી તમે એને સપ્લાય કરો છો તો જ એબ્ઝોર્પ્શન કરશે, અધરવાઇઝ કરશે નહીં. તો સપોઝ હું એક સિમ્પલ બતાવું કે માનો કે મોલિક્યુલ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, અલગ અલગ મોશન સાથે જોડાયેલો છે, ત્યાં આગળ એને 12 કિલો કેલરી જૂલ એનર્જીની જરૂર છે, બટ તમે આપો છો 8 કિલો કેલરી જૂલ એનર્જી, તો એનું એબ્ઝોર્પ્શન નહીં કરે. એબ્ઝોર્પ્શન નહીં કરે મીન્સ કે તમારો મોલિક્યુલ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં નહીં જાય એટલે ડેલ્ટા E વેલ્યુ નહીં મળે તો ત્યાં આગળ તમારે સ્પેક્ટ્રા નહીં મળે. એનું મીનિંગ શું થયું, 100% ટ્રાન્સમિશન થાય છે. તમે ઇવન 14 કિલો કેલરી જૂલ એનર્જી આપો છો તો પણ એ રહ્યો એબ્ઝોર્બ નહીં કરે કારણ કે એને પર્ટિક્યુલર 12 કિલો કેલરી જૂલ એનર્જીની જરૂર છે. પણ જ્યારે તમે પર્ટિક્યુલર 12 કિલો કેલરી જૂલ એનર્જી તમે સપ્લાય કરો છો તો ઇમિડિયેટલી તમારો મોલિક્યુલ એનર્જી એબ્ઝોર્બ કરે છે. મોલિક્યુલની અંદર આ પ્રકારના ચેન્જીસ જોવા મળશે જે અલગ અલગ મોશન સાથે જોડાયેલો છે અને મોલિક્યુલ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જશે. આ બંને એનર્જી વચ્ચે તફાવત ડેલ્ટા E, યાની કે ડેલ્ટા E h ન્યુ શું બતાવે છે કે આ ઉર્જાનો તફાવત અને એટલો જ ઉર્જાવાળી તમે જો રેડિયો ફ્રીક્વન્સી આપાત કરો છો, મીન્સ આ બંને એનર્જી જ્યારે મેચ કરશે એને જેટલી જરૂર છે એને 12 કિલો કેલરી જૂલ એનર્જી જરૂર એટલી જ તમે પ્રોવાઈડ કરશો તો જ એબ્ઝોર્પ્શન કરશે અને એબ્ઝોર્પ્શન કરશે તો ત્યાં આગળ જે પ્લોટ થશે એનર્જી, જે એબ્ઝોર્પ્શન એનર્જી છે પ્લોટ થશે ત્યાં આગળ તમને સ્પેક્ટ્રા મળશે, અધરવાઇઝ મળશે નહીં. આ બેઝિક ફંડામેન્ટલ છે કે સ્પેક્ટ્રાનું કે ત્યાં આગળ જે એબ્ઝોર્પ્શન એનર્જીનું પ્લોટિંગ ક્યારે થાય જેને આપણે સ્પેક્ટ્રા કહીએ છીએ. તો આપણે વાત કરીએ અલગ અલગ પ્રકારના મોશન સાથે કમ્પાઉન્ડ જોડાયેલો હોય છે. હવે જ્યારે એનર્જીનું એબ્ઝોર્પ્શન કરે છે ત્યારે મોલિક્યુલની અલગ અલગ પ્રકારના એક્સાઇટેશન થાય છે અને દરેક નો ડાઉટ અલગ અલગ એક્સાઇટેશન શબ્દ એટલે મીન્સ આ પ્રકારનું થઈ શકે, આ પ્રકારનું થઈ શકે અને આ પ્રકારનું થઈ શકે અને દરેક પ્રકારના એક્સાઇટેશન માટે અલગ પ્રકારની એનર્જીની જરૂર પડે છે. અલગ પ્રકારની એનર્જી માટે અલગ અલગ વેવલેન્થ ધરાવતા રેડિયેશનનું ત્યાં આગળ એપ્લાય મીન્સ પાસ કરવામાં આવતા હોય છે. નો ડાઉટ કોઈ એક જ સમય એક જ વેવલેન્થ ધરાવતી જે કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપાત કરવામાં આવતું હોય છે. ઓકે, તો તમારે કયા પ્રકારની ઇન્ફોર્મેશન જોઈએ છે તો એવા પ્રકારનું ત્યાં આગળ મોલિક્યુલર ટ્રાન્ઝેક્શન થશે, એક્સાઇટેશન તો અનુભવશે અને મીન્સ એવા પ્રકારની ત્યાં આગળ વેવલેન્થ ધરાવતી રેડિયો ફ્રીક્વન્સી આપાત કરવી પડશે. હવે વાત કરીએ કે જ્યારે મોલિક્યુલ એબ્ઝોર્પ્શન કરે તો કેવા પ્રકારના ત્યાં આગળ ચેન્જીસ જોવા મળે છે જેના કારણે મોલિક્યુલર એક્સાઇટેશન નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં જાય છે. તો જો તમે અલ્ટ્રા વાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીની તમે વાત કરી રહ્યા છો એનો અભ્યાસ કરવો છે તો ત્યાં અલ્ટ્રા વાયોલેટ વિઝિબલ રેડિયેશનની જરૂર પડશે.
કે જ્યાં આગળ જે લેમડાની વાત કરીએ તો 200 થી 800 નેનોમીટરની તરંગ લંબાઈની રેન્જ છે. તો ત્યાં આગળ શું થાય છે, મોલિક્યુલની અંદર ઇલેક્ટ્રોનિક એનર્જી લેવલ ચેન્જ થતું જોવા મળે છે. યાની કે ઇલેક્ટ્રોન છે એ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલમાંથી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલમાં જાય છે. એટલે મીન્સ ઓછી શક્તિ ધરાવતી બોન્ડિંગ કક્ષકમાંથી વધુ ઉર્જા ધરાવતી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ કક્ષકમાં ત્યાં આગળ સ્થાનાંતરિત થતા જોવા મળે છે. જ્યાં સુધી હું ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરું તો ત્યાં આઈઆર રેડિયેશનની જરૂર પડશે કે જ્યાં આગળ લેમ્ડાની જો ફ્રીક્વન્સી જો એનું કહું રેન્જ તો 2.5 થી 60 માઇક્રોમીટરની જરૂર પડશે. યાની કે ત્યાં આગળ મોલિક્યુલની અંદર વાઇબ્રેશનલ રોટેશનલ મુવમેન્ટમાં જો ચેન્જ લાવવો છે તો 2 થી 10 કિલો કેલરી મોલ ઇન્વર્સ જેટલી એનર્જીની જરૂર પડશે. યાની કે ડેલ્ટા નો કેટલો હશે તફાવત આવવો જોઈએ, 2 થી 10 કિલો કેલરી મોલ ઇન્વર્સ જેટલો. જેટલી ફ્રીક્વન્સી એની જરૂર છે એટલી ફ્રીક્વન્સી ધરાવતી તમે રેડિયો ફ્રીક્વન્સી આપાત કરો છો એટલે એટલી ઉર્જા ધરાવતી તો જ એ એબ્ઝોર્પ્શન કરશે. એટલે મીન્સ ડેલ્ટા ઈ અને એચ ન્યુ બે મેચ થવું જોઈએ. જ્યાં સુધી હું એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરું તો ત્યાં આગળ શું થાય છે કે પર્ટિક્યુલર જે એનએમઆર એક્ટિવ ન્યુક્લિયસ ધરાવશે એવા મોલિક્યુલ માટે વાત કરું અથવા એવા એટમ માટે વાત કરું તો એવા એટમના જે ન્યુક્લિયસની મેગ્નેટિક પ્રોપર્ટીઝ ત્યાં આગળ ચેન્જ થતી હોય છે. ત્યાં આગળ આ માટે 60 થી 500 મેગાહર્ટ્ઝ રેડિયેશનની જરૂર પડતી હોય છે. એટલે અલગ અલગ પ્રકારના એક્સાઇટેશન માટે અલગ અલગ વેવલેન્થ ધરાવતી રેડિયેશનની જરૂર પડે છે અને એ ડિપેન્ડ કરે છે તમે કેવા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરી રહ્યા છો. ઓકે, હવે લાસ્ટ વાત કરીએ કે જ્યારે મોલિક્યુલ એબ્ઝોર્પ્શન કરે છે એનર્જી લાઇટ પ્રકાશની ઉર્જાનું ત્યારે ત્યાં આગળ સિગ્નલ આલે છે જેને આપણે એબ્ઝોર્પ્શન લાઇન કહીએ છીએ. બટ ઘણી વખત એવું છે કે અમુક સ્પેક્ટ્રોસ્કોપીની અંદર એકદમ શાર્પ સિગ્નલ મળે છે અને અમુક સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ત્યાં આગળ બ્રોડ સિગ્નલ મળે છે. તો આવું કેમ મળે છે? કારણ કે ઘણી સ્પેક્ટ્રોસ્કોપીની અંદર કેવું હોય છે કે જે એનર્જી લેવલ છે, સ્પેક્ટ્રોસ્કોપી હું અહીંયા શબ્દ વાપરું છું કે મીન્સ તમે જે તે મોલિક્યુલની સ્પેક્ટ્રોસ્કોપી નો જે અભ્યાસ કરો છો એના આધારે ત્યાં આગળ ગ્રાફ પ્લોટેડ થતા હોય છે. એ રીતના યાની કે જો માનો કે મોલિક્યુલની અંદર જો હું એનર્જી લેવલની વાત કરું કે ખૂબ જ ઓછા હોય, વેલ સેપરેટેડ હોય તો એ કેસની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે એને જેટલી જરૂર એનર્જી એટલી તમે સપ્લાય કરો ત્યારે એબ્ઝોર્પ્શન કરે છે, મોલિક્યુલ એક્સાઇટેશન અનુભવે છે, નીચે શક્તિ સપાટી ઊંચી શક્તિ સપાટીમાં જાય છે ત્યાં આગળ એક એબ્ઝોર્પ્શન સિગ્નલ મળે છે જેને આપણે એબ્ઝોર્પ્શન લાઇન કહીએ છીએ. મીન્સ જેટલા ત્યાં આગળ જેટલી વખત એક્સાઇટેશન અનુભવશે એટલા ત્યાં આગળ એબ્ઝોર્પ્શન લાઇન મળશે. બટ ત્યાં આગળ જો એનર્જી લેવલ ઓછા છે, વેલ સેપરેટ છે તો ત્યાં આગળ તમે જોઈ શકો છો જે એબ્ઝોર્પ્શન લાઇન છે વેલ એકદમ શાર્પ મળે છે અને એકદમ ક્લિયર મળે છે. બટ એવી સ્પેક્ટ્રોસ્કોપી ઘણી સ્પેક્ટ્રોસ્કોપી અંદર શું હોય છે કે મોલિક્યુલની અંદર અથવા કે એવું કહે કે એનર્જી લેવલની અંદર સબ લેવલ આવેલા હોય. દરેક એક્સાઇટેડ સ્ટેટ જે હોય છે, સોરી એનર્જી સ્ટેટ શબ્દ વાપરીશ, દરેક એનર્જી સ્ટેટના પાસે પણ સબ એનર્જી લેવલ સ્ટેટ હોય છે. યાની કે જ્યારે મોલિક્યુલ એક્સાઇટેશન ઉભે ડિફરન્ટ ટાઈપના એક્સાઇટેશન હોય છે આપણે અભ્યાસ કરી ગયા ત્યારે દરેક એક્સાઇટેશન વખતે એક એબ્ઝોર્પ્શન લાઇન બને. પણ આ કેસમાં શું છે કે ખૂબ જ નજીકની તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનનું એબ્ઝોર્પ્શન થશે. જ્યારે આ કેસમાં શું થશે કે બે વચ્ચે થોડુંક ડિસ્ટન્સ હોય એવી તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનનું એબ્ઝોર્પ્શન થશે એટલે સિગ્નલ થોડા શાર્પ મળે છે, ક્લિયર મળે છે. જ્યારે આ કેસમાં નજીકની તરંગ લંબાઈ ધરાવતા રેડિયેશનનું એબ્ઝોર્પ્શન થતું હોય છે. યાની કે બધા સિગ્નલ નજીક મળે છે, એકબીજાને આઇસોલેટ કરી શકતા નથી, રિસોલ્વ કરી શકતા નથી. એટલા માટે આવા કેસની અંદર ત્યાં આગળ તમને જે સિગ્નલ મળશે એબ્ઝોર્પ્શન લાઇન એ બ્રોડ ટાઈપ મળશે. ઓકે ને, જનરલી યુઝ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે અભ્યાસ કર્યો તો ત્યાં આગળ એક બ્રોડ સિગ્નલ આવી રીતે મળતા હોય છે કારણ કે ત્યાં આગળ દરેક એનર્જી સ્ટેટ એક બીજા સબ એનર્જી લેવલ સ્ટેટ ધરાવતા હોય છે એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે ડિટેલ્સમાં અભ્યાસ કર્યો કે સ્પેક્ટ્રોસ્કોપી શા માટે યુઝ કરવામાં આવે છે, સ્પેક્ટ્રોસ્કોપી કેવી રીતે પદાર્થનું સ્ટ્રક્ચર ઇલ્યુડિશનની કરે છે, એની આપણે જે કહેવાય કે ઇન્સ્ટ્રુમેન્ટેશન મેથડ અને સ્પેક્ટ્રા કેવી રીતે મળે છે, સ્પેક્ટ્રા શું છે એનો અહીંયા ડિટેલ્સમાં અભ્યાસ કર્યો. ઓકે, થેન્ક યુ.